આજના વિડીયોમાં આપણે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 વિશે વાત કરીશું. હાલમાં જ આ વર્લ્ડ કપ છે તે પૂરો થયો છે અને તેના વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. એ પણ ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્ષ 2026માં રમાયેલ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપનું કયું સંસ્કરણ હતું? કેટલામી આવૃત્તિ હતી આ? તો જવાબ આવશે 10મી, એટલે કે 10મું એડિશન હતું. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની યજમાની કયા દેશે કરી હતી? તો આના યજમાન દેશ બે હતા, ઇંગ્લેન્ડ અને વેલ્સ. ઓપ્શન સી સાચો જવાબ છે. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કઈ ટીમ વિજેતા એટલે કે ચેમ્પિયન બની? તો વિજેતા રહી ટીમ ઓસ્ટ્રેલિયા. ઇંગ્લેન્ડને હરાવી અને ઓસ્ટ્રેલિયા છે તે જીતી ગયું. 2026ના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ કઈ ટીમને હરાવીને ખિતાબ જીત્યો હતો? તો જવાબ આવશે ઇંગ્લેન્ડની ટીમને હરાવીને ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં કુલ કેટલી વખત મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ટોટલ 7 વખત. અત્યાર સુધીમાં રમાણો કેટલામી વખત? આ કેટલામું એડિશન હતું? 10માં. 10માંથી 7 કોણે જીત્યો છે? તો એ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. એક ઇંગ્લેન્ડ જીત્યું છે, એક વેસ્ટ ઇન્ડિઝ અને એક ન્યૂઝીલેન્ડ. તો ટોટલ 10 છે, એમાંથી 7 ઓસ્ટ્રેલિયા, એક ઇંગ્લેન્ડ, એક વેસ્ટ ઇન્ડિઝ અને એક ન્યૂઝીલેન્ડ. ભારત જીત્યું છે? તો કે ના. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા ઐતિહાસિક સ્ટેડિયમમાં રમાઈ હતી? તો તેનું આયોજન છે તે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયું હતું. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કેટલી ટીમોએ ભાગ લીધો હતો? નવો વિસ્તારિત નિયમ મુજબ તો ટોટલ 12 ટીમોએ ભાગ લીધો હતો. એની પહેલા 10 ટીમો ભાગ લેતી હતી, પરંતુ આ વખતે કેટલી ટીમો હતી? 12 ટીમો હતી. કઈ કઈ હતી? તો ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, પછી ઇંગ્લેન્ડ, ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ. તો આ બધી ટીમોએ ભાગ લીધો હતો. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ કેટલી મેચો રમાઈ હતી? તો કુલ 33 મેચો રમવામાં આવી હતી. ઓપ્શન સી. ટુર્નામેન્ટની ઓપનિંગ એટલે કે પ્રથમ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો પ્રથમ બે મેચો છે તે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે યોજાઈ હતી. જે પ્રથમ મેચ છે તે આ બે ટીમ હતી, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા. 2026ના વર્લ્ડ કપમાં સૌથી વધુ 302 રન બનાવીને કઈ ખેલાડીએ ઇતિહાસ રચ્યો? સૌથી વધારે 302 રન કોણે બનાવ્યા? તો જવાબ આવશે ડેની વ્યાટહોઝ. આ છે ડેની વ્યાટહોઝ. 302 રન તેઓએ બનાવ્યા હતા. એવરેજ તેમની 60.4ની રહી હતી. 250 અને 1 સદી ફટકારી હતી ટોટલ 7 મેચ રમીને. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છેલ્લે ફાઇનલમાં? તો જવાબ આવશે બેથ મુની. આ છે બેથ મુની. 49 બોલમાં 64 રન તેઓએ કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં કઈ ભારતીય ખેલાડીએ નેધરલેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી? તો તે છે સ્મૃતિ મંધાના. ઓપ્શન બી. 2026ના વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કઈ ટીમ વિજેતા રહી હતી? તો ભારત છે તે 64 રનથી જીત્યું હતું. ભારતે 170 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન છે તે માત્ર 106 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. નીચેનામાંથી કઈ ટીમે પ્રથમ વખત લાયકાત મેળવીને આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો? તો બે છે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ. બે નવી ટીમ જોડાઈ હતી. 12 ટીમોને ગ્રુપ સ્ટેજમાં કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવી હતી? તો 2 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ટીમમાં છે તે દરેક ગ્રુપમાં 6 ટીમ હતી. ગ્રુપ એ અને ગ્રુપ બી. ભારત કયા ગ્રુપમાં હતું? તો ગ્રુપ એમાં હતું. ગ્રુપ એની અંદર ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેધરલેન્ડ હતા. જ્યારે ગ્રુપ બીમાં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ,
નેધરલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ હતા. મહિલા T20 વર્લ્ડ કપ 2026માં કઈ મેચે ઇતિહાસમાં સૌથી વધુ મેચ એગ્રીગેટ રન 362 રનનો રેકોર્ડ બનાવ્યો? જવાબ આવશે ઇંગ્લેન્ડ વર્સિસ સ્કોટલેન્ડ. 2026ની ટુર્નામેન્ટમાં કુલ કેટલી સેન્ચુરી એટલે કે શતક નોંધાઈ હતી, જે એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ છે? તો જવાબ આવશે 3. 2026માં 3, એની પહેલા 2020માં 2 સેન્ચુરી હતી. આ ટુર્નામેન્ટમાં કઈ બે ટીમોએ મહિલા T20 વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર 219 રન બનાવવાનો સંયુક્ત રેકોર્ડ બનાવ્યો? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની કઈ સુપ્રસિદ્ધ ખેલાડી આ ટુર્નામેન્ટમાં સૌથી લાંબો સમય એટલે કે લોન્જીવિટી રમનાર ખેલાડી તરીકે ચમકી છે? તો એ છે એલિસ પેરી. આ છે એલિસ પેરી. ફાઇનલમાં ઇંગ્લેન્ડ તરફથી કઈ ખેલાડીએ લડાયક 58 રન બનાવ્યા હતા? તો જવાબ આવશે નેટ સીવર બ્રન્ટ. નેટ સીવર બ્રન્ટે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી સેમીફાઇનલમાં કઈ ટીમ જીતીને ફાઇનલમાં પહોંચી હતી? જવાબ આવશે ઇંગ્લેન્ડ 40 રનથી જીતી હતી. પ્રથમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ કઈ ટીમને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો? જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. પાકિસ્તાનની કઈ જોડીએ આ વર્લ્ડ કપમાં 9મી વિકેટ માટે 71 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવી હતી? તો એ હતા ફાતિમા સના અને તુબા હસન. બંનેએ 9મી વિકેટ માટે 71 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સના કુલ કેટલા સ્ટેડિયમમાં આ મેચોનું આયોજન થયું હતું? ટોટલ અલગ અલગ 7 સ્ટેડિયમમાં મેચો રમાઈ હતી. ભારતીય મહિલા ટીમ આ ટુર્નામેન્ટમાં કયા સ્ટેજ સુધી પહોંચી શકી હતી? ગ્રુપ સ્ટેજ. સેમીફાઇનલમાં ક્વોલિફાય ન થઈ હતી. પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાયો હતો? તો પ્રથમ છે તે 2009માં રમાયો હતો, બીજો 2010માં, ત્યારબાદ દર 2 વર્ષે યોજાય છે. 2012માં, 2014માં, 2016માં, 18માં, 20માં, 22માં, 24માં અને હાલ 26માં. કયો દેશ ક્યારે જીત્યો એ પણ લખેલું છે. 2026 પહેલા રમાયેલ 2024નો મહિલા T20 વર્લ્ડ કપ કઈ ટીમે જીત્યો હતો? તો તે ન્યૂઝીલેન્ડની ટીમે જીત્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ કેટલી સેન્ચુરી એટલે કે પાર્ટનરશિપ 100+ રનની ભાગીદારી થઈ, જે અગાઉના રેકોર્ડ કરતાં બમણી છે? તો જવાબ આવશે 12. આની પહેલા 6 થઈ હતી, હવે કેટલી થઈ છે? 12. 2026ના વર્લ્ડ કપનું સંચાલન કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? ICC દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ICCનું પૂરું નામ થાય છે. હવે પછીનો એટલે કે 11મો ICC મહિલા T20 વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાશે? તો હવે પછી આનું આયોજન છે તે 2028માં કરવામાં આવશે. દર 2 વર્ષે હોય છે. 26માં થયું, હવે 28માં થશે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? તો એ હતા હરમનપ્રીત કૌર. ઓપ્શન બી. આ ટુર્નામેન્ટમાં ભારતે તેની સૌથી મોટી જીત 95 રનથી કઈ ટીમ સામે મેળવી હતી, જેમાં ભારતે 209 રન બનાવ્યા હતા? જવાબ આવશે નેધરલેન્ડ. 2026ના મહિલા T20 વર્લ્ડ કપમાં કઈ ભારતીય મહિલા બોલરે શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 14 વિકેટ ઝડપી નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો? તો જવાબ આવશે શ્રી ચરણી. તેમણે પૂનમ યાદવના 10 વિકેટના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ છે બનાવ્યો છે. કેટલી વિકેટનો? 14 વિકેટનો બનાવ્યો છે. ગ્રુપ સ્ટેજની કઈ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે લોર્ડ્સના મેદાન પર 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો? તો જવાબ આવશે છેલ્લી લીગ મેચમાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 106 રન પર ઓલ આઉટ કરી 64 રનથી મેચ જીતી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? તે બની હતી દીપ્તિ શર્મા. 3 વિકેટ લીધી હતી તેઓએ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કયા દેશે કરી હતી? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.